હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે જે વ્લોગ બનાવીએ છીએ એ ક્યાંનો છે એ તમે વિચાર્યું પણ નહીં હોય, અને અહીંયા આવવા માટે લોકો સપના જોવે પણ એ સપનું એ ક્યારેય પૂરું ના જ થાય. હા, ઘણાનું થતું હોય, સેલિબ્રિટી માટે, પછી સિલેક્ટેડ લોકો માટે અહીંયા આવવાની પરમિશન છે. બાકી અહીંયા વનતારામાં હું અત્યારે આવી છું, જે જામનગરમાં આવેલું છે. અને અમે અહીંયા ઇન્વિટેશન હતું મારા હસબન્ડનું, એટલે અમે આવ્યા છીએ. બાકી અહીંયા કોઈને એલાઉડ નથી. તો ચાલો આપણે જોઈએ વનતારા. અને આ વનતારાની અંદર તો આપણે કંઈ શૂટ નથી કરી શકતા, ત્યાં ચોખ્ખી મનાઈ છે. તો અત્યારે આપણે જે આવ્યા છીએ એ રેસ્ટોરન્ટ છે. તો અહીંયા ફોટો શૂટ તમે શૂટિંગ કરી શકો, ફોટો પાડી શકો, બધી અહીંયા છૂટ છે. બાકી વનતારામાં કોઈ પણ પ્રકારની છૂટ નથી. અને અહીંયા અમે રોકાણા છીએ. તો તમે જોઈ શકો છો, જે સામેનો એરિયો છે એ બધો રેસ્ટોરન્ટ છે, અને જે સામે આવેલું છે ત્યાં ગેસ્ટ માટે જમવા માટે છે. અને બારોબાર વેઇટિંગ એરિયા માનો કે પછી અહીંયા ફોટોશૂટ લોકો કરાવે. લોકો એટલે સિલેક્ટેડ લોકો, અહીંયા કોઈને પરમિશન હોતી જ નથી. તો ચાલો આપણે જોઈએ અહીંનું રેસ્ટોરન્ટ અને અહીંયા બહારનું વેઇટિંગ એરિયા. અને અહીંયા સરસ મજાની સ્પેસ છે, જે લોકેશન એટલું સરસ છે, અમને બહુ મજા આવે છે. અને ખરેખર મેં સપનાય નહોતું વિચાર્યું કે હું અહીંયા આવીશ. વનતારા તો હું જોઈ આવી છું, પણ હું તમને બતાવી નહીં શકું, કારણ કે ત્યાં ફોનમાં સ્ટીકર મારી દેવામાં આવે છે કે ત્યાં આપણે શૂટ નથી કરી શકતા. તો ચાલો જોઈએ રેસ્ટોરન્ટ.
કેવો લાગ્યો આપણો આ વનતારાનો વિડીયો, જે મારા માટે એક યાદગાર સફર છે અને આ સફર હું ક્યારેય નહીં ભૂલું. અને ખરેખર મને બહુ મજા આવે છે અહીંયા, અને એન્જોય એટલું કર્યું છે કે અહીંયા જે રિસ્પેક્ટ મળે છે એ ક્યાંય નથી મળે, ક્યાંય ના મળે એવું મને લાગ્યું. કે આપણે નાના સુનામાં ક્યાંય ગયા હોય ને ગામમાં, તોય આપણને આટલું રિસ્પેક્ટ ન મળે જેટલું અહીંયા વનતારામાં આવીને મળ્યું છે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે અમને જણાવજો, અને ફરી મળીએ આવતા બ્લોગમાં. બાય બાય. તો હવે આપણે હોટલનો વિડીયો તો તમે જોયો, અને રેસ્ટોરન્ટની મુલાકાત તમને કરાવી, અમે તમને શૂટ બતાવ્યું, અને હવે અમે જવાના હતા જંગલ તરફ. તો આપણે એક ઝલક વનતારાની અંદરની ઝલક આપણે જોઈ લઈએ. શૂટ તો ત્યાં કરવા નહોતું દીધું, પણ આપણે વનતારાના પેજ ઉપરથી અમે તમને બતાવશું કે ત્યાં ખરેખર આવવું જ હોય છે. તો ચાલો આપણે જોઈએ જંગલ, અને જંગલ તરફ જઈએ. તો જનરલી આપણે જંગલમાં જઈએ તો જંગલમાં આપણે એવું જ બોલતા હોઈએ કે આ પ્રાણી છે, આ સિંહ છે, આ હાથી છે, આ મગર છે. પણ ત્યાં બધા પશુના નામ પાડેલા છે, કે આનું નામ શેરા છે, આનું નામ પ્યારી છે કે ખુશી છે. ઘણા બધા અલગ અલગ નામ હતા જે અત્યારે તો અમને યાદ પણ નથી. પણ ત્યાંના જેટલા પણ પ્રાણી છે એમાં ખાસ કરીને એનિમલ્સમાં જે સિંહ છે, લેપર્ડ છે, હાથી છે, પછી જંગલી બિલાડી હતી, અને ગેંડા, એ બધાનું નામ હતું, પ્રોપર નામ પાડેલું. કે એના જે લોકો એની દેખરેખ કરતા હોય ને, એ લોકો એક અવાજ કરે ને તો આ બધા પ્રાણીઓ એને ઓળખી જાય કે મને જ બોલાવે છે. તો આપણે જનરલી બધાને પ્રાણી કહીએ છીએ, પણ ત્યાં પ્રાણી નથી કહેતા, પ્રાણીને એક પરિવાર તરીકે આ લોકો બોલાવે છે. અને આ લોકો બધાને ઓળખે છે, જેટલા લોકો ત્યાં કામ કરતા હોય ને એ લોકોને આ બધા પ્રાણી છે એ બધાને ઓળખતા હોય. એક અવાજ કરે એટલે તરત જ એ સામે આવે. અને તમે જોઈ શકો છો ત્યાંના જંગલમાં જે પ્રાણી છે એ કેટલા હેલ્ધી છે. ત્યાં એના ફૂડનું, ડાયટનું બધું ધ્યાન રાખવામાં આવે છે. એના માટે હોસ્પિટલ છે ત્યાં, અને પ્રોપર એની દવા, એની ટ્રીટમેન્ટ, ડેઈલી માટે એનો વજન પણ કરવામાં આવે છે કે પ્રાણીનો વજન કેટલો છે. જેટલા મોટા થઈ ગયા હોય, એટલે કે વૃદ્ધ થઈ ગયેલા પ્રાણીઓ છે, એના માટે તો ખાસ એ લોકો બધી સગવડ રાખે છે અને એનું ધ્યાન રાખે છે. બાકી જે યંગ છે, બચ્ચા છે, બચ્ચાનું ડેઈલી માટે વજન કરવામાં આવે છે, વજન કેટલો છે કેટલો નહીં, અને એ પ્રમાણે એ લોકોને ડાયટ આપવામાં આવે છે. જે ડાયટ હોય છે, જેને પ્યોર વેજીટેરિયન હોય એના માટે વેજીટેબલ્સ જ હોય. બાકી નોનવેજ ખબર જ છે તમને કે આ લગભગ પ્રાણી બધા નોનવેજમાં જ ચાલતા હોય, પણ એના માટે પણ સ્પેશિયલ બધું હેલ્ધી ખોરાક એ લોકોને ડેઈલી માટે પૂરો પાડે છે. અને એ જ ખાસ ખરેખર વિચારવા જેવું છે કે આટલા બધા પ્રાણીઓનું આ લોકો કેવી રીતે કરતા હશે. અને ખરેખર ધન્યવાદ દેવો જોઈએ અનંત અંબાણીને કે આટલા બધા પ્રાણીઓને એ સંભાળે છે, અને એ પણ સારી રીતે, કે એક પ્રાણીનો, એક જીવનો એ લોકો ધ્યાન રાખે છે, એની ટ્રીટમેન્ટ અને બધું. ત્યાં અલગ અલગ દેશોમાંથી ડૉક્ટર્સ આવેલા છે, અને ત્યાં એની ફરજ પૂરી પાડે છે, એની સેવા પૂરી પાડે છે. અને ડૉક્ટર્સ પણ એટલું સરસ રીતે આ લોકોનું બધાનું પ્રાણીઓનું ધ્યાન રાખે છે કે આપણા માણસોનું ખરેખર નથી રાખતા કોઈ આટલું ધ્યાન. અને મને તો બહુ સારું લાગ્યું કે આ જે વન્યજીવો છે એના માટે અનંત અંબાણીનો પ્રેમ બહુ સારો લાગ્યો. અને તમને કેવું લાગ્યું આ જંગલનો વિડીયો એમને જણાવજો. અમને તો મજા આવી આ જોઈને. અને વનતારાનું પેજ છે એ ફોલો કરજો, એમાં તમને આ બધી માહિતી મળશે, અને ત્યાં એ લોકો કેવી રીતે એનું ધ્યાન રાખે છે એ પણ બતાવશે. Mish, Rivlom